આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં લાંબા સમયથી આંદોલન કરી રહેલા કિસાનો અને સરકાર વચ્ચે નવી દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી લગભગ 4 કલાકની લાંબી બેઠકમાં મડાગાંઠ યથાવત રહી હતી. હવે આવતીકાલે ત્રીજીએ મંત્રણાનો વધુ એક દોર યોજાશે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલમંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય મંત્રી સોમપ્રકાશ તેમજ ખેડૂત સંગઠનોના 35 જેટલા પ્રતિનિધિઓની આ બેઠકમાં સરકારે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે એક સમિતિ રચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે ખેડૂતો પહેલા 3 કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે તે માંગ કરી રહ્યા હતા. રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હાલ કોરોના મહામારીને કારણે બંધ રાખવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. આથી શાળાઓ વિધિવત શરૂ કરવા અંગે સરકારશ્રીના આદેશ ન થાય ત્યાં સુધી જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારે 7:30 થી 12 વાગ્યા સુધીનો રાખવા અંગેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 50% શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ માટે બોલાવી શકાશે. આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ SOPનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરાઈ છે. રાજ્યમાં વીતેલા 24 કલાકમાં કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો ગત 24 કલાકમાં 1477 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 1547 દર્દીઓ સાજા થતા ઘેર જવાની રજા અપાઈ છે. રાજ્યમાં કુલ 2,11,257 દર્દીઓ અત્યાર સુધી સ્વસ્થ થતા તેમને ઘેર જવાની રજા અપાઈ છે. રાજ્યમાં હાલ 1,92,368 સક્રિય દર્દીઓ છે, જ્યારે 4,004 મરણ નોંધાયા છે. જ્યારે ગઈકાલે જિલ્લાની કોરોના સ્થિતિ જોઈએ તો 21 દર્દીઓ સ્વસ્થ થતા ઘેર પરત ફરવા રજા આપવામાં આવી છે, જ્યારે ગઈકાલે કુલ 23 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં ભુજ શહેરમાં 8 અને ગ્રામ્યમાં 2 મળીને કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત નખત્રાણા ગ્રામ્ય વિસ્તારમાં 5, ગાંધીધામ શહેરમાં 4, માંડવી ગ્રામ્ય વિસ્તારમાં 2, જ્યારે મુન્દ્રા અને અબડાસા ગ્રામ્ય વિસ્તારમાં 1 દર્દી પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે જિલ્લાના અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,284. અત્યાર સુધી સાજા થઈને ઘેર પરત ફરેલા કુલ કેસ 2,943 તેમજ અત્યાર સુધીનો જિલ્લાનો કોરોનાને લીધે મૃત્યુ આંક 71 થયો છે. રાજકોટના ભાજપ અગ્રણી અને રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું કોરોના સારવાર દરમિયાન ચેન્નઈ ખાતે નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત વધુ ખરાબ થતાં એર એમ્બ્યુલન્સ દ્વારા તેમણે ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફેફસાની સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવંગતને શોકાંજલિ પાઠવતા ટ્વીટમાં કહ્યું છે કે બાહોશ વકીલ તરીકે તેજસ્વી કારકિર્દી ધરાવતા અભયભાઈ સમાજ સેવામાં પણ આગળ પડતા હતા અને તેમની વિદાયથી મોટી ખોટ પડી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વર્ગસ્થ અભયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું છે કે તેમની અણધારી વિદાયથી ગુજરાતના જાહેર જીવનમાં મોટી ખોટ પડી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અભય ભારદ્વાજના દુઃખદ અવસાન અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે પક્ષે મજબૂત કાર્યકર્તા અને મેં એક અંગત મિત્ર ગુમાવ્યો છે. ચાલુ વર્ષે શ્રીકાર વરસાદને પગલે પૂર્વ કચ્છનું રણ પાણીથી ભરાઈ જતા મોટી સંખ્યામાં પેલિકન અને સુરખાબ ઉપરાંત બીજા અનેક જળચરોથી પક્ષી અભયારણ્ય જેવું બની રહ્યું છે. પ્રાંથળના બેલા, મોવાણા, લોદરાણી, કુંડાથી માંડીને સીરાવાંડ, અમરાપર, ધોળાવીરા, એકલથી માંડીને ચોબારી સુધીના રણ વિસ્તારમાં ચાલુ વર્ષે વિક્રમજનક સંખ્યામાં પક્ષીઓ જોવા મળી રહ્યા છે. હાલ રણમાં છીછરા પાણીમાં લીલ શેવાળ સારા પ્રમાણમાં ઉત્પન્ન થતાં પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ નીવડ્યું છે અને પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, તેવું પૂર્વ કચ્છ રેન્જ અધિકારી ચેતન પટેલે જણાવ્યું હતું. કચ્છની આંતરરાષ્ટ્રીય સીમા પરથી અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોરો અને માછીમારો પકડાતા હોય છે. નિર્દોષ માછીમારોની પૂછપરછ કરી બંને દેશો પોતપોતાના દેશ મોકલતી હોય છે. કચ્છની ક્રીકો અને દરિયાઈ સરહદ પાસેથી વર્ષ 2016માં પકડાયેલ 20 માછીમારોને ભારતે પાકિસ્તાન પરત મોકલ્યા હતા. તેઓ વાઘા બોર્ડરથી પાકિસ્તાન થઈ કરાચી પહોંચ્યા હતા. કુલ 24 પાકિસ્તાની નાગરિકોને વતન મોકલાવાયા હતા. કચ્છની સરહદ પાસે પકડાયેલા 20માંથી 19 માછીમારો શુક્રવારે કરાચી પહોંચ્યા હતા, જ્યાં તેઓ કેવી રીતે ભારતીય જળસીમામાં ઘૂસી ગયા તેની આપવીતી જણાવી હતી. તેઓએ હવે ક્યારેય સીર ક્રીકમાં માછીમારી કરવા નહીં જાય તેવી વાત કરી હતી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.